મિર્ચી મોર્નિંગ. છેલ્લા 5 દિવસમાં તમને જે વિચારો આવ્યા એ તમારી જિંદગીની કમાણી છે. છેલ્લા 5 દિવસમાં તમને જે વિચારો આવ્યા એ તમારી જિંદગીની કમાણી છે. છેલ્લા 5 દિવસમાં તમે જે ફીલ કર્યું, જે સંવેદના અનુભવી, એ છે તમારી અસલી ઇન્કમ. છેલ્લા 5 દિવસમાં તમે જે રીતે બીજા લોકો સાથે બિહેવ કર્યું, જે રીતે તમે તમારી આસપાસના લોકો સાથે વર્ત્યા, એ છે તમારો અંતરાત્માનો અસલી અરીસો. છેલ્લા 5 દિવસમાં તમે જેટલું હસ્યા, રડ્યા, ડિસ્ટર્બ થયા, ફ્રસ્ટ્રેટ થયા, ચીડાયા, અકળાયા, ગરમ થયા, ઉકળી પડ્યા, નવું શીખ્યા, કંઈક નવું કર્યું, મજા કરી, આ બધી તમારી અસલી કમાણી, રિયલ બેંક બેલેન્સ છે. 21 દિવસના લોકડાઉન પછી યાદ રાખજો, આપણો નવો જન્મ થવાનો છે. આ રીબૂટનો જોરદાર ચાન્સ છે. આપણી જિંદગીમાં આપણને આવો રીબૂટ, ફરીવાર જન્મવાનો ચાન્સ કદી નહીં મળે કદાચ. અને એટલે જ જરૂર છે એ જોવાની કે છેલ્લા 5 દિવસમાં આપણે દુનિયાની સાથે કેવું વર્તન કર્યું. શું તમારા મનમાં સતત ચિંતા રહી કે શું થશે, શું થશે, હાય હાય શું થશે, કે પછી પડશે એવા દેવાશે એવી બેફિકરાઈ હતી? શું તમે કરિયાણાની દુકાનમાં જઈને 3 મહિના ચાલે એટલો સામાન ભરી લીધો, કે પછી આપણે તો જરૂર પૂરતો જ સામાન ખરીદવો અને બીજાનો વિચાર કરવો એવો ભાવ હતો તમારા મનમાં? શું તમે સાંજ પડે ટોળ ટપ્પા કરવા નીકળી પડો છો, ગામ ગપાટા મારો છો, નિયમોની એસી કી તેસી કરો છો, લોકડાઉનને ગાળો આપો છો મનોમન, કે પછી એકાંત સાથે ડીલ કરવાનું ધીમે ધીમે શીખી રહ્યા છો? શું તમે એકાંતમાં પોતાની જાતથી ડરી જાઓ છો, કે પછી હવે તમને એકલા રહેવાથી બહુ બીક નથી લાગતી? શું તમે પરિસ્થિતિને જેવી છે તેવી સ્વીકારી શક્યા છો, કે પછી ઘરના બધા લોકો પર ગુસ્સો ઉતાર કરો છો, કે ચીડિયા થઈ ગયા છો, સ્વભાવ બગડી ગયો છે તમારો? છેલ્લા 5 દિવસમાં તમને જે વિચારો આવ્યા ને એ તમારી જિંદગીની કમાણી છે. તમે જેવું વર્તન કર્યું છેલ્લા 5 દિવસમાં, એ છે તમારો અંતરાત્માનો અસલી અરીસો. મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.